અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો, ઉત્તર પ્રદેશના ગૌંડારામાં ગુરુવારે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. અહીં ગોરખપુર થઈને ચંડીગઢથી અસમ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં છેલ્લા મળતી માહિતી મુજબ 4 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના ગોરખપુર રેલવે ખંડના મોતીગંજ બોર્ડની છે. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલા ડબ્બાઓમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે હજુ તપાસ કરી દેવાઈ છે. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પાટામાં ખરાબી છે કે પછી સ્પીડના કારણે થયો હોઈ શકે છે. અધિકારીઓ દ્વારા જલ્દી આ અંગે સમગ્ર જાણકારી સાર્વજનિક કરાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ ઘટનાની જાણકારી લીધી છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.